વિષ્ણુ ભગવાન કે પણ હું ન આવી શકું, હું તો વચને બંધાણો. તો લક્ષ્મી કે હું એકલી રહું. પછી વ્યવસ્થા કરી, બ્રહ્માજીને બોલાવ્યા, શિવજીને બોલાવ્યા, અને 4 મહિના ત્રણેય દેવતાઓ પાતાળમાં રહે, બલિરાજાના રાજની રક્ષા કરે. અષાઢ મહિનાથી કાર્તક મહિના સુધી વિષ્ણુ ભગવાન પાતાળમાં હોય, કાર્તક મહિનાથી મહાશિવરાત્રિ સુધી ભગવાન શિવજી પાતાળમાં હોય, અને ફાગણ મહિનાથી જેઠ મહિના સુધી બ્રહ્માજી પાતાળમાં હોય. આમ ત્રણેય દેવતાઓ 4 મહિનાના કર્મે બલિરાજાના રાજની રક્ષા કરે. દાન જો સાચી જગ્યાએ કરવામાં આવે અને સુપાત્રને કરવામાં આવે તો મારીને તમારી સંપત્તિનું ધ્યાન પરમાત્મા રાખે, મારીને તમારી સંપત્તિની ચોકી પરમાત્મા કરે, એ આ અર્થ છે. મારે તમારે બહુ સાચવવાની ચિંતા નથી, પણ એનું જે વિનિયોગ છે, એનું જે વિતરણ છે, યથાર્થ રૂપમાં થવું જોઈએ. પછી તો સત્યવ્રત રાજાની એક કથા આવે છે. ભગવાન સત્યવ્રત રાજાને મત્સ્ય અવતારે દર્શન આપે છે. ભગવાને કહેલું કે ભાઈ થોડા સમયમાં મહાપ્રલય થશે, બધું જળમય થશે, એક હોડી આવશે, એમાં વનસ્પતિ હશે, થોડાક વેદના પુસ્તકો હશે, થોડા ઋષિમુનિઓ હશે. તું એ હોડીમાં બેસી જાજે, હું એક શિંગડાવાળી માછલીનું સ્વરૂપ લઈશ, અને એ હોડીને એક દોરડું હશે, એ દોરડું તો મારા શિંગડે બાંધી દેજે, એટલે હું તને મહાપ્રલયમાંથી પણ બચાવીશ. આટલું કહીને ભગવાન માછલી, નાની માછલીના રૂપમાં અદર્શ બન્યા. પછી તો મહાપ્રલય થયો, બધું જળમય બનવા લાગ્યું, ને એમાં એક હોડી આવે છે. ભગવાને જેમ કીધું એ પ્રમાણે સત્યવ્રત રાજા એમાં બેસે છે, અને હોડીનું દોરડું ભગવાનના શિંગડા સાથે, માછલીના શિંગડા સાથે. આનો આ કથાનો સાર એટલો કે દોરડું એટલે પ્રેમનું દોરડું. આ શરીર છે એ જ હોડી. પરમાત્મા એમ કહે કે મેં તમને આ ભવસાગરમાં મનુષ્ય દેહની હોડી આપી છે, ને પ્રેમની દોરી આપી છે. સંસારમાં તમે પ્રેમની દોરી બીજે કંઈ ન બાંધતા મારે પગે બાંધી દેજો, એટલે હું તમને ભવસાગરમાંથી પાર ઉતારી. શોર્ટમાં આખો રહસ્ય આનું છે. સત્યવ્રત રાજાની મત્સ્ય અવતારે મત્સ્ય નારાયણના રૂપે રક્ષા કરી, અને ભાગવતજીનો 8મો સ્કંદ વ્યાસ ભગવાન અહીં પૂરો કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકા. અશોકભાઈ કેમ? ભાગવતજીનો 9મો સ્કંદ છે. સૂર્યવંશના રાજાઓનું વર્ણન. હવે પૂર્ણ અવતારની કથા પૂછે છે પરીક્ષિત રાજા. અત્યાર સુધી તમે જે ચરિત્રો કીધા એ હંસા અવતારના, પણ પરમાત્માના 2 પૂર્ણ અવતાર થયા, એક રામ અવતાર અને એક કૃષ્ણ અવતાર. સૂર્યવંશમાં રામ પ્રગટા છે અને ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટા છે. તો હવે મને પૂર્ણ અવતારનું દર્શન કરાવો. અયોધ્યામાં રઘુવંશમાં, સૂર્યવંશમાં ભગવાન શ્રી હરિ દશરથજી અને કૌશલ્યાને ત્યાં રામ સ્વરૂપે પ્રગટ્યા. સૂર્યવંશની ઉજ્જવળ કથાનું દાન કરો. અને રામાયણની કથા તો બહુ થોડી છે, ભાગવતમાં ખાલી 7 અધ્યાય છે. પણ સૂર્યવંશના જે રાજાઓ છે, અયોધ્યાના રાજાઓ, એ બધા સત્ય પ્રતિજ્ઞા, વચન પાલક અને પ્રજાના કલ્યાણકારી રાજાઓ. બ્રહ્માજીથી તમે ગણતરી કરો સૂર્યવંશની, તો બ્રહ્માથી ગણતરી કરતા 67મી પેઢીએ રામ થાય, પ્રગટા છે. બ્રહ્માના દીકરા કશ્યપ ઋષિ, કશ્યપના દીકરા સૂર્ય, સૂર્યના દીકરા ઇક્ષ્વાકુ, ઇક્ષ્વાકુના દીકરા, એ રીતે સૂર્યવંશની પેઢી ચાલે. તો બ્રહ્માથી ગણતરી કરતા સૂર્યવંશમાં 67મી પેઢીએ રામ પ્રગટ્યા, અને બ્રહ્માથી ચંદ્રવંશની ગણતરી કરો તો બ્રહ્માથી 90મી પેઢીએ કૃષ્ણ પ્રગટ્યા. બ્રહ્માના દીકરા અત્રિ, અત્રિના દીકરા ચંદ્રમા, ચંદ્રનો દીકરો બુધનો, બુધનો પુરુરવા, પુરુરવાનો યાતિ, યાતિના દીકરા યદુ, અને પછી જે વંશ ચાલ્યો એને યદુવંશ કહેવામાં આવે, ભગવાન કૃષ્ણ. પણ સરયુને કિનારે બધા સૂર્યવંશી રાજાઓ રહી, અને જનક જેવાને એમ કહેવું પડે કે ભાનો વંશ કે ભૂપ બડેરે. સુનૈનાને એની પત્નીને કીધું કે હે સુનૈના, ભાનુવંશના, સૂર્યવંશના રાજા તો એક એકથી ચડે એવા રાજા.
અને પ્રજાના માટે એ બધા રાજર્ષિ હતા. એને રાજનો ભોગ નથી કર્યો. મારી પ્રજા સુખી થાય, મારી સંસ્કૃતિ ટકે, મારો ધર્મ ટકે, મારો દેશ ઉજળો થાય, એટલા માટે બધા રાજાએ તપસ્યા કરી છે. એ બધા તપસ્વી રાજા હતા અને વચન પાલક હતા. જે વચન અપાઈ ગયું એ પ્રાણ અને ધર્મ છે ને એ વચનમાં જ હતો. પહેલા વચન જ હતા, પ્રવચન હતા જ નહીં. કથા એ વચનમાં જ કહેવાતી. એક જ વચનમાં કથા આવી જાય. કારણ કે સમાજ એટલો બધો સુગ્ન હતો, સમાજની સમજદારી ઊંચી હતી, એટલે સમાજ ઈશારામાં સમજી જતો. પહેલા તો મૌનમાં સમજાઈ જતું. ઋષિમુનિઓ બોલતા જ નહીં, મૌન ધરીને જંગલમાં રહેતા. રાજાઓ કદાચ કંઈ પૂછવા જાય તો મૌન ભાષામાં સમજાવી દેતા અને રાજાઓ સમજી જતા મૌન. પહેલા મૌનની ભાષા હતી, શબ્દ હતો જ નહીં. અને હજારો વર્ષના મૌન પછી ઋષિમુનિઓ બોલ્યા અને ઋષિ જેવા બોલ્યા ને એવા એના શબ્દો છે ને એ બધા શાસ્ત્રો થઈ ગયા. વાણીનો આટલો બધો સંચય કર્યો, વાણી આટલી બધી પ્રબળ બનાવી કે મૌન પછીની જે વાણીનું પ્રસ્ફુટન સીધા મંત્રો થઈ ગયા, શબ્દો થઈ ગયા. અને એ વચન જ હતા. સુની ભૂષણડી કે બચન સુહાય. કાગભૂષણડીએ રામકથા સંભળાવી ગરુડજીને વચનમાં, પ્રવચન નહીં. સુની ભૂષણડી કે બચન સુહાયે હર્ષિત ખગપતિ. અને આપણા ગંગા સતી બોલે છે ને, વચન એ વિવેકી જે નરને નારી પાનવાય, એ બ્રહ્માદિક લાગે એને પાય. વચન વિવેકી જે નરને નારી પાનવાય, બ્રહ્માદિક લાગે એને પાય. વચને રે થાપન, વચને ઉઠાપન, વચને રે થાપન પાલવાય, વચને ઉઠાપન, વચને મંડાણા સૌને ભોગ. વચન વિવેકી જે નર ને નારી પાનવાય, એ બ્રહ્માદિક લાગે ને પ્રાય. જથારથ વચનની જી 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 શાન જેને જાણી. જથારથ વચનની પાનવાય, એ શાન જેને જાણી. એ એને કરવું પડે નહીં બીજું કાંઈ. રામ 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 વચનમાં સમજે ને મહાસુખ ઉપજે ને. ગોપરે ગંગાજી કહેવાય, વચન ના પુરાય, નહીં રે અધૂરા. એ કરવું એક વચન વાળાનો વિશ્વાસ. વચન
વિવેકી ये नर में नारी पानबाई रे ब्रह्मादिक लागे ने पाए गंगा सती ए बोलिया पानबाई ए करजो कोई वचनो वाळानो तमे संग ए वचन विवेकी जे नर ने नारी पानबाई ब्रह्मादिक लागे ने पाई ऐ ब्रह्मादिक लागे વચને મારા મરી ગયા વચને છોડ્યા રાજ જેણે જેણે વચન વિચાર્યા એના સુધરી ગયા કાજ. હરિચંદ્ર રાજા એક વચન માટે કાશીની બજારમાં લીલામ થઈ જાય. તારામતી રોહિત કુમાર એ જ વંશમાં મોરધ્વજ રાજા થયા. વિશ્વ કલ્યાણ માટે કાશીમાં જઈ અને પોતાના માથા પર કરવત મુકાવે. માનધાતા અને મોરધ્વજ પેલા મહિપત ના જ્યાં મોત. એ જ વંશમાં શિબી રાજા થયા. એક સામાન્ય પ્રાણી કપોત પક્ષી હોલાને બચાવવા માટે પોતાનું શરીર કાપી કાપી અને તરાજુમાં તોડી દે. કારણ કે પહેલાના રાજાને તો ફરજ હતી કે એના રાજમાં જેટલા જીવ જીવતા હોય મનુષ્ય નહીં ખાલી પશુ પંખીનું પણ રક્ષણ કરવું એ રાજાનો ધર્મ હતો. શિબી રાજાએ હોલાને બચાવ્યો. એ જ વંશમાં રંતિદેવ કરીને એક રાજા થયા. અયોધ્યાના રાજા બધા પરમ વૈષ્ણવ રાજા. શ્રીરંગજીને માને વિષ્ટદેવ એના શ્રીરંગ ભગવાન શ્રીરંગ. અને શ્રીરંગનું મંદિર છે ત્રિચિરાપલ્લી સાઉથમાં. ભગવાન વિષ્ણુનું સુતેલું સ્વરૂપ છે, પોઢેલા સ્વરૂપ છે. બધા વિષ્ણુ ઉપાસક છે તત્વ નારાયણના. એટલે રંતિદેવ એની રાણીને એનો દીકરો ઉપવાસ કરે છે. 27 દિવસના ઉપવાસ થાય છે. અને પછી આકાશમાંથી એક થાળ નીચે આવે અને રંતિદેવને એમ કે ભગવાને પ્રસાદ મોકલાયો તો આપણે પારણું કરી લઈએ. એટલે ત્રણેય પ્રાણી સ્નાન કરી નારાયણનું ધ્યાન ધરીને રંતિદેવને એમ કે પેલા દીકરાને જમાડી દે. અને હજી પહેલો જ ગ્રાસ હાથમાં લઈ તો ભિખારી આવે અને ભિખારી કે હું ભૂખ્યો છું એટલે આખો થાળ ભિખારીને આપી દીધો. ત્રણેય જણા 27 દિવસના ઉપવાસી અને છતાંય થાળ ભિખારીને આપ્યો. એ ભગવાને ઉપરથી જોયું સીધા ભગવાન નીચે આવ્યા ને રંતિદેવને કીધું કે તારી ઉદારતા માટે હું પ્રસન્ન છું. હે રાજા તું માગ. રંતિદેવે કીધું માગું પછી પણ એક પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપો. ભગવાને કીધું પૂછ. રંતિદેવે કીધું તમે નર્ક કેટલા રાખો છો? તમારે ત્યાં કેટલા પ્રકારના નર્ક? અરે ભગવાને કીધું તો સ્વર્ગ અને નર્ક ની તો બધી કર્મની મીમાંસા છે, એ છોડ વરદાનમાં. રંતિદેવ કે નહીં પહેલા જવાબ આપ. ભગવાને કીધું 28 પ્રકારના નર્ક છે. જે જીવાત્મા જેવું પાપ કરે એવા નરકમાં નાખું. પણ તારે આનાથી શું મતલબ? પછી રંતિદેવે કીધું કે તમે રાજી થઈને જો આપતા હો ને તો હું એ માગું છું કે 28 નરકમાં જેટલા જીવ પાપ ભોગવે એને બધાને તમારો વૈકુંઠ આપી દો અને 28 નરકને ગાયના દૂધથી ધોવરાવો અને બધાનું પાપ હું એકલો ભોગવું એ તમે મને આપો. શું રાજા થયા વિચાર. એટલે અમારે કવિ કાગ બહુ સારું લખે. એ ધન છોડ્યું રેલમ જે સૌને વેચી દેજે
લઈ લેજે ગરીબી ભાગ એકલો, ધન છોડ્યું રે લવજે સૌને વેચી દેજે, લઈ લેજે ગરીબી ભાગ એકલો, તારા વૈકુંઠના કેડે આખા જગને તેડાવજે, વૈકુંઠને કેડે આખા જગને તેડા કરજે, પણ જાજે દોઝખમાં તું એકલો, તારા વૈકુંઠના કેડે આખા જગને તેડાવજે, પણ જાજે દોઝખમાં તું એકલો. ફૂલ ફૂલના મેવા મિત્રોને દઈ દેજે ને ભરી લેજે ઊનો નિસાસો એકલો, ફૂલ ફૂલના મેવા મિત્રોને દઈ દેજે ભરી લેજે ઊનો નિસાસો એકલો, 14 રત્નો મંથનના વિષ્ણુને દઈ દેજે, 14 રત્નો મંથનના વિષ્ણુને દઈ દેજે ને શિવ થાજે સાગર કિનારે એકલો, 14 રત્નો મંથનના વિષ્ણુને દઈ દેજે ને શિવ થાજે સાગર કિનારે, તારા હંસોના ટોળા તારા હંસોના ટોળામાં સૌને હેળવજે, પછી રેજે તું તારે કાગ એકલો, તારા હંસોના ટોળામાં સૌને હેળવજે, પછી રેજે તું તારે કાગ એકલો, તારા સુંદર વાજિંત્રો મિત્રોને દઈ દેજે, તારા સુંદર વાજિંત્રો મિત્રોને દઈ દેજે ને લઈ લેજે તારો તંબુરો એકલો, તારા સુંદર વાજિંત્રો મિત્રોને દઈ દેજે, લઈ લેજે તારો તંબુરો, એ તારા વૈકુંઠના કેડે આખા જગને તેડા કરજે, પણ જાજે દોઝખમાં. રંતીદેવે નરકની યાતના સ્વીકારી છે અને તમામ નારકી જીવાત્માને વૈકુંઠનું પ્રદાન કર્યું છે. એ જ વંશમાં અંબરીશ રાજા થયા. અંબરીશ રાજા પરમ વૈષ્ણવ, એકાદશીનું વ્રત કરે. દુર્વાસા આવે છે અને દુર્વાસા અંબરીશ રાજાને શ્રાપ આપવા માંગે છે. અંબરીશનો કઈ દોષ નથી, પણ હવે દુર્વાસાને એમ કે સેવામાં જો ભૂલ પડી જાય તો શ્રાપ આપી દઉં. હવે અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરે. મેં સવારે વાત કરી એમ બીજે દિવસે દ્વાદશી હતી, પણ બપોર સુધી જ હતી. બપોર પછી તેરસ બેસી જતી હતી. અને એકાદશીના વ્રતનો નિયમ એવો કે 12નો ભાગ હોય ત્યાં સુધીમાં પારણા કરી લેવા જોઈએ. અને દુર્વાસા 25 શિષ્યોની સાથે આવ્યા. અંબરીશને કીધું અમારે ભોજન કરવું છે, અમે નદીએ સ્નાન કરવા જઈએ છીએ, રસોઈ તૈયાર કર. અંબરીશ રાજાએ તો રસોઈ તૈયાર કરી, પણ દુર્વાસાએ જાણી જોઈને વિલંબ કર્યો. દુર્વાસાને એમ કે મોડું થાય અને જો અંબરીશ અમને મૂકી અને જો પારણા કરી લે તો શ્રાપ આપી દઉં કે તે અમને બ્રાહ્મણોને જન્મવાનું કીધું ને અમારી પહેલા તો જન્મ. હવે આ બાજુ દુર્વાસા આવે નહીં, આ બાજુ દ્વાદશીનો ભાગ પૂરો થવાની તૈયારી. અંબરીશ રાજાને થયું મારાથી જમાય નહીં, ઋષિ મુનિઓને જમવાનું આમંત્રણ આપ્યું છે. એટલે 12નો ભાગ પૂરો થાય પહેલા હાથમાં જળ અને તુલસી દળ લઈ નારાયણનું 3 વાર નામ લઈ અને તુલસી દળ અને જળથી પારણા કર્યા. એમાં દુર્વાસાને ક્રોધ થયો. હે તું અમારી પહેલા જમી લીધો, અમને જમવાનું કીધું ને બ્રાહ્મણો પહેલા તારીથી જમાય કેમ? એમ કરીને દુર્વાસાએ કૃત્યા પ્રગટ કરી, એક માયા.
અમરીશને હેરાન કરે. અમરીશ રાજાએ નારાયણનું ધ્યાન ધર્યું કે મહારાજ આમાં મારો કાંઈ દોષ નથી અને આ બ્રાહ્મણ ખોટી રીતે ક્રોધ કરે છે. હવે કૃત્યા પ્રગટીમાં ભગવાનને એમ થયું કે મારા ભક્તને હેરાન કરે, અને પરમાત્માનો નિયમ છે કે ભગવાન એના ગુનેગારને હજી જાતો કરે, પણ એના ભક્તનો કોઈ અપરાધ કરે તો એને કોઈ દી માફ ન કરે. જો અપરાધ ભગત કર કરી રામ રોષ પાવક સૌજરી. ભગવાને સુદર્શન ચક્ર ત્યાંથી રવાના કર્યું, ફરી કૃત્યાને બાળી નાખી, પણ એ ચક્ર પાછું દુર્વાસાની પાછળ પડ્યું. હવે આગળ દુર્વાસા, પાછળ ચક્ર. વિષ્ણુ આગળ જઈને કીધું તમે ચક્રને રોકો નહીંતર મને બાળી દેશે. વિષ્ણુ કે મને રોકતા નથી આવડતું, મને છોડતા જ આવડે છે. તો રોકે કોણ? તો કે અમરીશ રોકે. તમે અપરાધ એનો કર્યો છે, અમરીશની ક્ષમા માગો, મારા ભક્તની ક્ષમા માગો. વળી દુર્વાસા અમરીશ રાજા આગળ આવ્યા અને કહ્યું કે ગમે એમ કરીને ચક્રને રોકો. પછી અમરીશ રાજાએ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ દુર્વાસાજી તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ તો પૂજનીય છે. બ્રાહ્મણનો ક્રોધ હોય ને એ આશીર્વાદ જ કહેવાય. બ્રાહ્મણનો શ્રાપ છે ને એ નિર્વાણ પદ કહેવાય. નિર્વાણ દાયક ક્રોધ જાપર, જેનો ક્રોધ નિર્વાણદાયક છે. એટલે એને ક્ષમા કરી દો. ભગવાને ચક્રને રોક્યું છે, અમરીશ રાજાની રક્ષા કરી છે. એ જ વંશમાં સગર કરીને એક રાજા થાય. સગર રાજાને બે રાણી છે, સંતાન નથી. અને અયોધ્યાના રાજાને સંતાનની ખોટ પહેલેથી, જલ્દી સંતાન થાય નહીં. અને આમે નિયમ છે ઊંચા કુળમાં જલ્દી સંતાન થતા નથી. જે ઊંચું કુળ હોય ત્યાં જલ્દી, કારણ કે એવો કોઈ અધિકારી જીવ મળે ત્યારે મોકલાય ને. એટલે વશિષ્ઠ મહારાજના આશ્રમે કામધેનુ ગાયની દીકરી નંદીની ગાય છે, અને બધા રાજાએ ગાયની સેવા કરી, અને ગાય માતાના આશીર્વાદથી રઘુવંશ આગળ ચાલ્યો છે. એક એક દીકરો બધા રાજાને થતો. સગર રાજા વશિષ્ઠ આગળ જાય છે. પછી તો ઋષિ મુનિઓએ કીધું કે તમે ઘરે જાઓ, તમારી એક રાણીને એક દીકરો થશે, એક રાણીને 60,000 દીકરા થશે. સગર રાજા બંને રાણી સાથે અયોધ્યામાં આવે, સમય જતા એક રાણીએ એક દીકરાનો જન્મ આપ્યો, એનું નામ અસ્તમજ્જસ રાજા. અને એક રાણીએ પ્રસૂતિમાં તુંબડીને પ્રસૂતિ આપીને તુંબડીમાંથી 60,000 પુત્રો પ્રગટ્યા, સગરના પુત્ર. સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરે. ઇન્દ્ર મહારાજે માયા કરી અને અશ્વને ચોરી લીધો, કપિલ મુનિના આશ્રમે બાંધી દીધો. કપિલ મુનિ સમાધિમાં, એને આ કંઈ ખબર નહીં, ઇન્દ્રની માયા. 60,000 દીકરા અશ્વને ગોતવા નીકળે છે, ચારે બાજુ તપાસ કરે, ચારે દિશામાં. કપિલ મુનિના આશ્રમે ઘોડો જોયો એટલે આ 60,000 સગર પુત્રીએ એમ માન્યું કે આ સાધુ અમારો ઘોડો ચોરી નહીં લાવ્યો. એક તો ચોરીનું કામ કરે ને પાછો બગલા જેવું ધ્યાન ધરે. એટલે એક તો યુવાની હતી, એટલે થોડોક વિવેક બુદ્ધિનો અભાવ, ચડતું લોહી હતું. અને 60,000 દીકરાએ અતિશય ક્રોધ કર્યો, અને એના ક્રોધમાં બધા બળીને ભસ્મ થયા. એક દીકરો જે અસમજ થયેલો અસમજસ, એને એક દીકરો થયો અંશુમાન. અંશુમાનને એમ કે મારા 60,000 કાકા ઘોડો ગોતવા નીકળ્યા, હજી ન આવ્યા. વળી અંશુમાન નીકળે છે, અને કપિલ મુનિના આશ્રમે ઘોડાને જોયો. એટલે અંશુમાન વિવેકી રાજા, એટલે કપિલ મુનિને પ્રણામ કર્યા અને કહ્યું, બાપજી આ ઘોડો અમારા રાજનો છે, અને મારા 60,000 કાકા ઘોડાને ગોતવા નીકળ્યા, એનો કોઈ પત્તો નથી. ત્યારે કપિલ મુનિએ કીધું કે આ રાખનો ઢગલો તારા કાકાનો છે. ત્યારે અંશુમાનને થયું કે કાંઈક અવિવેક થયો છે, નહીંતર આ પરિણામ ન આવે. બળીને ભસ્મ થયા એ તો દુર્ગતિ થઈ હોય. અને અંશુમાન કે મારા પિતૃ છે, એની સદગતિ કેમ થાય? કપિલ મુનિને પૂછ્યું. કપિલે કીધું ગંગા નદી સ્વર્ગમાં છે, દેવતાની નદી. ગંગાને જો કોઈ નીચે લાવે અને ગંગાનું જળ જો આ રાખ માથે ફરી વળે તો તારા પિતૃનો ઉદ્ધાર થાય. અંશુમાન ઘોડો લઈને અયોધ્યામાં આવે. અશ્વમેઘ યજ્ઞ સંપન્ન થાય. અયોધ્યાની ગાદી માથે અંશુમાન બેઠા. સગર રાજા શેષ જીવન જંગલમાં જાય છે પ્રભુ ભજન કરવા. અંશુમાનના વંશમાં એક દીકરો થયો દિલીપ રાજા.
દિલીપ રાજાને ગાદી આપીને અંશુમાન ગંગાજીને નીચે લાવવા માટે તપ કરવા ગયા. પણ તપ કરતા કરતા અંશુમાનનું શરીર શાંત થઈ ગયું, કાળ ધર્મને પ્રાપ્ત થયા. ગંગાજી નીચે આવ્યાની દિલીપ રાજ કરે. એના વંશમાં એક દીકરો થયો ભગીરથ. ભગીરથને રાજગાદી આપીને વળી દિલીપ રાજાએ ગયા ગંગાજીને લાવવા માટે. પણ દિલીપ રાજાને કંઈક રોગ થાય છે અને રોગમાં ને રોગમાં એનું શરીર પૂરું થઈ જાય છે. ભગીરથ રાજા ગાદી માથે વિચાર કરે કે મારી 2 પેઢી ખપી ગઈ છતાં ગંગા ન આવી, ભૂલ ક્યાં થાય છે? અને ભગીરથને ભૂલ દેખાણી કે બધા ગયા ખરા ગંગાને લાવવા, પણ બધા વૃદ્ધાવસ્થામાં ગયા. વૃદ્ધાવસ્થામાં ગંગા એટલે ભક્તિ, ગંગાનો પ્રવાહ એટલે હરિભક્તિનો પ્રવાહ. અને ભક્તિ જેને મેળવવી હોય ને એને યુવાનીમાંથી પ્રયાસ કરાય. વૃદ્ધાવસ્થામાં મહેનત કરે પછી ભક્તિ ન મળે. 80 વર્ષે આપણે હાથમાં માળા પકડીને ભક્તિ કરીએ તો 80 વર્ષે પછી ભક્તિ આવે? 80 વર્ષે ભક્તિ ન મળે, પણ 80 વર્ષે હાથમાં માળા આપી ખુરશી માથે બેહારીને ફોટા પડાવી લેવાય કે અમારા દાદા ના અમારા દાદીમાં બહુ ભક્તિ. બાકી ભક્તિ ન આવે. ભક્તિ તો બાળપણમાં બાલાપન મેં ભક્તિ કરે, જગ में રહે ઉદાસ તો તીર્થ ઉનકી આશા કરે, કબ આવે હરિ કા દાસ. હો તો બાલાપન મેં ભક્તિ કરે અને જગ में રામ ભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન. બાકી પરમારથમાં જેના પ્રાણ ગયા એ ત્રણે ગયા ને જાણ. જેની યુવાની હરિભજનમાં જાય એ ભક્તિને પ્રાપ્ત કરે. 80 વર્ષે તમે કોઈ ધંધો કરવા જાઓ તો હું તમે ધંધો કરો? 80 વર્ષે હાલો કંઈક ધંધો કરી 5 પૈસા કમાઈ, રાખના પડા માનો, જે કરવું એ બધું. અમારે શંકરદાન દેથા લીમડીના રાજકવિ એને લખ્યા છે દોહા, બહુ સારા દોહા લખ્યા છે. એને કીધું કે માણસમાં સમજણ, ડાપણ, બુદ્ધિ જે આવવું હોય ને એ 20 વર્ષ સુધીમાં આવી જાય. આપણી બહુ જૂની ગામડાની કહેવત છે કે 12 બુદ્ધિ ને 16 શાન ને 20 વાન. એ આવ્યા ને પછી હરી હરી. એટલે માણસને કઈ સમજદાર થવું હોય, બુદ્ધિમાન થવું હોય, ડાયું થવું હોય એ 20-25 વર્ષમાં બસ. પછી 60 વર્ષે કઈ અકલ ન આવે. 60 વર્ષે તો હોય ને એ વહી જાય. શંકરદાન દેથા 15 થી 25 લગી અકલમંત બને ઇન્સાન, બાકી 60 વર્ષે સાંપડે નહીં ડાપણ શંકર દાન. એ 15 થી 25 લગી અકલ. અને માણસને સારું થવું હોય, પોતાની કંઈક નામના કાઢવી હોય ને એ 25-30 વર્ષમાં 5 પૈસા તમે વાપરો ને થોડીક ઉદારતા રાખો ને તો વળી કંઈક સમાજમાં મારું ને તમારું સ્થાન. પછી તમે 80 વર્ષ સુધી બધી મુઠ્ઠીઓ વાળી ગયા ને પછી 80 વર્ષે તમે એમ કહો હાલો 5 રૂપિયા વાપરીએ ને હવે કંઈક હારા થાય. પછી હારું ન થવાય. કૂકા બાંધી લે કીર્તિ 15 વર્ષ પરઠે, પછી હમઠાના હાઠે કોઈ ધડો બાંધે નહીં ધાના હોત હવે કૂકા બાંધી લે કીર્તિ 15. આ બધું શરૂઆતમાં થાય, પછી કાંઈ ન થાય. હરિભજન એ પહેલા જ થાય, પછી 80 વર્ષે શું હરિભજન થાય? પરાધીન શરીર થઈ જાય. આખું શરીર ધ્રુસતું હોય, કોક દોરે ત્યારે હલાય, કોક બેસાડે ત્યાં બેસાય, કોક ઊભા કરે ત્યારે ઊભા થઈ એકી. એવી મારીને તમારી પરાધીન અવસ્થામાં હવે હાથમાં કાંઈ રહે નહીં. એ વખતે શું હરિભજવાના? ધગ ધગ નહીં તેગ મગ લગ પગ છગ મગ ગલગ ફરે ચગ ચુક મગ દંત સુચગ ચગ. અને બચન જમલગ અનુસરે ઝટપટ મન ચેટ કપટ તજ ખટપટ. એ તો કાળ નપટ શિર ઝપટ કરે. આંખના તેજ ન હોય, હાથ પગમાં શક્તિ ન હોય, બોલવા જાય કાંઈક ને બોલાઈ જાય, કાંઈક દાંત મોઢામાં ન હોય. આવી અવસ્થામાં પછી ગઢપણમાં ગોવિંદ ગાશું, પછી હું કપાળ ગોવિંદ ગાય પહેલા ગાયા નહીં. આ બધું પહેલા કરવાનું હોય. શરીર જ્યાં સુધી સ્વાધીન છે, આપણી મેળે આપણે બધું સંભાળી શકીએ છીએ, ઇન્દ્રિયો આપણી બરાબર કામ કરે છે ને ત્યાં જે કરવાનું કરી લેવા. એટલે ભગીરથ રાજાએ વિચાર કર્યો કે મારા દાદા ને મારા પિતા ગયા, ગંગા ન આવી, વૃદ્ધાવસ્થામાં ગયા, હું યુવાન અવસ્થામાં જાઉં. અને ભગીરથ રાજાના વંશમાં એક દીકરો થયો રઘુ રાજા. રઘુ રાજાને ગાદી આપીને ભગીરથ યુવાનીમાં ગયા અને બ્રહ્માનું ભીષમ તપ કર્યું.
અને બ્રહ્માજી પ્રસન્ન થયા કે માગ તો ગંગાને આવવા દો. બ્રહ્મા કે ગંગાને આવવા દઉં, એને ઝીલે એવો કોઈ પુરુષ તૈયાર કર, ને ત્યારે ગંગાનો પ્રવાહ એવો છે કે પૃથ્વીના પિંડને લઈને પાતાળમાં જશે. ભગીરથ કે તમે બતાવો ગંગાને કોણ ઝીલે? તો કે શંકર સિવાય કોઈની તાકાત નથી. શિવ જો જટામાં ઝીલે. વળી શિવની આરાધના કરી, ભગવાન શંકર પ્રસન્ન થયા. માગ કે ગંગાજીને ઝીલી લો. તથાસ્તુ. ભગવાન શિવ અને ભગીરથ રાજા હિમાલયમાં ગયા, બ્રહ્માને પ્રાર્થના કરી. હવે બ્રહ્માનો ગંગાનો પ્રવાહ કેવો ભયંકર, આખું સ્વર્ગ જેમાં ડૂબી જાય. હા, વિષ્ણુપદી છે, ભગવાન વિષ્ણુના નારાયણના જમણા પગના અંગૂઠામાંથી નીકળી અને 3 ધારામાં ગંગા નીચે આવે છે. જેઠ સુધી દસમના દિવસે, જેઠ મહિનાની ચંદ્રની દસમના દિવસે ગંગાજી સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર પીડા આવ્યા છે. એને ગંગા દશહરા કહેવામાં આવે છે. અને શિવજીએ જટાને અગમ બનાવી. 3 ધારામાં ગંગા આવે. ગંગાજીના ઘણા નામ છે. એ એક નામ ત્રિપથકા છે, એક નામ જાહ્નવી છે, સુરસરી છે, દેવ નદી છે, વિષ્ણુપદી છે, ભાગીરથી છે, ગંગા છે, ઘણા નામ છે. હવે શિવજીએ જટાને એવી અગમ બનાવી અને ગંગાજી સમાઈ ગયા, જટા બાંધી દીધી. અમારે કવિ કાક દોહો લખે કે દેવા ડબકા લે એવા અનગણ પાણી આકરા, પણ ગંગા ગોથા ખાય એવો કોક જટાધર કાગડા. એ ગંગાએ ગોથા ખાઈ જાય. શિવજીની મહાનતા ગાય છે. દેવોની આગળ દૂત એ રૂપાળા કાયમ રહે, બાકી ભેળા રાખે ભૂત. એ કૈલાસ વાળો કાગડા, એ દેવોની આગળ દૂત અને રૂપાળા કાયમ રહે, બાકી ભેળા રાખે ભૂત. શિવ સિવાય કોઈની સમર્થતા છે? ગંગાજીને જટામાં બાંધીને 1 વર્ષ દિવસ સુધી ગંગાજી જટામાં ફર્યા કર્યા, બહાર નીકળવાની જગ્યા ન મળી. અને પછી ગંગાજીએ સ્તુતિ કરી ભગવાન શિવની, હું અબળા છું, તમારી સમર્થતાને હું સમજી ન શકી. હે કૈલાસપતિ, હું મારો દમ ઘૂંટાય છે, હું મૂંઝાવ છું, મને જગ્યા આપો, બહાર નીકળો. પછી 3 ધારામાંથી 1 ધારાને છોડી અને હિમાલયમાં પધરાવી. અને હિમાલયમાં જે જગ્યાએ ગંગાને પધરાવી શંકરે એને ગંગોત્રી કહેવાય. પછી તો ભગીરથ રાજાને કહ્યું ગંગાએ કે તમારા વડીલોના પુણ્યથી અને તમારી પેઢીઓના તપથી હું આવી છું, માટે રાજા તમે સોનાનો રથ લાવો, તમે રથમાં બેસો ને તમારો રથ જ્યાં જ્યાં ચાલે હું તમારી પાછળ પાછળ ચાલું. ભગીરથ રાજા રથમાં બેઠા અને ભગીરથના પગલે પગલે ગંગા હાલે. તમે વિચાર તો કરો, શું આ દેશના રાજા છે, કેવી એની તપસ્યા કરી છે. ભગીરથ જેહડા ભાઈ ગોતો ગિરિવર છે ગુતરી ગંગા, તારે પગલે પગલે ફરિયાગ ભરિયા, તુંથી ભાગીરથી હેકણ કટકો આડરો. અને ત્રઠ ગંગારો જાય એ માનવિયા કુળ માય, કોઈ ભૂત ન હર જે ભાગીરથી. ઉપરથી આલુંગિયા પંછી પણ પાવન થયા, માય મજન કિયા કદી ભૂત ન સર જે ભાગીરથી. ગંગા જળ ગટકે નર લટકે, પીધેલ ની ભવસાગર ભટકે, નકી ભૂત હર જે ભાગીરથી. અને ભગીરથ જેહડા ભાઈ ગોતો ગિરિવર છે ઉતરી. અનેક જગ્યાએ તીર્થોનું નિર્માણ કરતા કરતા જહનુ ઋષિના આશ્રમમાં ગંગાનું જળ પહોંચી ગયું. જહનુ ઋષિ આચમન કરી ગયા. વળી ભગીરથ રાજાએ વિનંતી કરી કે મહારાજ, મારા પિતૃના ઉદ્ધાર માટે લાવ્યો છું, મુક્ત કરો. અને જહનુ ઋષિએ જમણા અંગમાંથી ગંગાને ફરી પાછા પ્રગટાવ્યા. એટલે ગંગાનું એક નામ જાહ્નવી પાડવામાં. 60,000 સગર પુત્રોના ભસ્મની ઉપર ગંગાજીનું જળ ફરી વળે. કલકત્તામાં સમુદ્રને ગંગાજી મળે છે, જેને ગંગા સાગર કહેવામાં આવે છે. અને એ વંશમાં રઘુરાજા થયા. રઘુરાજાને ત્યાં એક દીકરો થયો અજ રાજા, એનું નામ કાકુસ્ત છે. અને એનું લગ્ન ઇન્દુમતી નામની રાણી સાથે કર્યું. કાલિદાસે ઉલ્લેખ કર્યો છે મેઘદૂતમ, એનું મેઘદૂત. અને અજરાજાને ત્યાં એક દીકરો થયો દશરથજી. હવે દશરથજીની આ કથા એવી છે કે એમાં કોઈ કથા એમ કહે કે દશરથજીને 700 રાણી હતી, કોઈ કથામાં 350 રાણીનો ઉલ્લેખ છે. પણ પ્રકાશિત
ત્રણ માતાના નામ છે, કૌશલ્યાજી, સુમિત્રાજી અને કૈકેયીજી. દશરથજી વેદ વિદિત છે, જેનું વેદમાં નામ છે, પરમ જ્ઞાની છે, પરમ ભાગવત છે, હૃદયમાં હરિભક્તિ છે અને બુદ્ધિ સારંગ પાણીને અર્પણ કરેલી છે. પણ દશરથજીને કોઈ સંતાન નથી. અવધપતિ રઘુકુલ મનિરા વેદ વિદિત જય દશરથ નામ. વેદ વિદિત ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર હૃદય ભગતિ મતિ સારંગ પાની. હૃદય ભગતિ મતિ સારંગ પાની. એક બાર ભૂપતિ મન માહી. એક બાર ભૂપતિ મન માહી. ભઈ ગલાની મોરે સુત નાહી. ભઈ ગલાની મોરે સુત નાહી. ગુરુ ગૃહ ગયે તુરત નહીં પાલા. ગુરુ ગ્રહ ચરણ લાગી કરી વિનય વિશાલા. ચરણ લાગી કરી ધરહું ધીર હોય સુત ચારી. ધરહું ધીર હોય સુત. દશરથજી રાજ કરે છે, રાજ ધર્મશીલ છે. અયોધ્યાની પ્રજા બધી રીતે સુખી છે. દુઃખ એક દશરથજીને છે કે એને સંતાન નથી. એકવાર રાજસભામાં બેઠા છે, શરીર ઉપર દ્રષ્ટિ ગઈ તો શરીરમાં વૃદ્ધાવસ્થા દેખાણી અને દશરથજીને ગ્લાનિ થઈ. અરે મને વૃદ્ધાવસ્થા આવી, આ શરીરનો કંઈ ભરોસો નહીં. શરીર આજ છે, કાલ પડીએ જાય અને ભગવાને મને સંતાન ન આપ્યું. અયોધ્યાનો વારસદાર કોને બનાવું? અને સખેદ દશરથજી ગુરુ વશિષ્ઠના આશ્રમે. અને સુખ દુઃખ સબ ગુરુ ઈ સુનાયું. સુખ તો એ સંભળાયું, દુઃખે સંભળાયું. વશિષ્ઠ મહારાજે કીધું, દશરથજી તમે ચિંતા ન કરો, તમારા નસીબમાં એક નહીં 4 દીકરા છે. અને એ કોઈ સાધારણ નહીં, જેની કીર્તિ ત્રણેય લોકમાં વિદિત હશે અને ભક્તોના ભયને હરે ને એવા વેદના તત્વો જેવા તમારે ત્યાં 4 પુત્રો થશે. પણ તમારે એક વિધિમાંથી પસાર થવાનું છે. એક પુત્રેષ્ઠ યજ્ઞ કરવાનો છે, પુત્રકામ યજ્ઞ. દશરથજી કીધું, જે આપ આદેશ આપો. સરયુને કિનારે યજ્ઞની તૈયારી કરી છે. અંગ દેશમાં રોમપાદ રાજાના રાજમાં વિભાંડક ઋષિ એના દીકરા શૃંગી ઋષિને યજ્ઞ કરાવવા માટે બોલાવે છે. હવે શૃંગી ઋષિના આચાર્ય પદે દશરથજી પુત્રેષ્ઠ યજ્ઞ કરે. ભક્તિયુક્ત આહુતિ યજ્ઞકુંડમાં સમર્પિત કરે. સ્વાહા ઇદમના મમ, સ્વાહા ઇદમના મમ, સ્વાહા ઇદમના મમ. અને દશરથજીની ભક્તિયુક્ત આહુતિથી યજ્ઞ નારાયણ એકદમ સંતુષ્ટ થયા અને યજ્ઞકુંડમાં જ યજ્ઞ નારાયણનું પ્રાગટ્ય થયું. દશરથજીને કીધું, તારી આહુતિથી હું એકદમ તુષ્ટ પુષ્ટ બન્યો છું. અને એક ખીર જેવો પદાર્થ જેને પાયસ કહેવામાં. દશરથજીને યજ્ઞ નારાયણે પ્રસાદી આપી. અને અમારી પ્રસાદી તારી રાણીઓને યથા યોગ્ય રીતે આરોગાવી દેજે.
તારી મનોકામના પૂરી થશે. યજ્ઞ નારાયણના હાથેથી હાથોહાથ પ્રસાદ સ્વીકારી અને યજ્ઞ નારાયણ યજ્ઞકુંડમાં વિલીન થયા. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. ગુરુ વશિષ્ઠજી અને શૃંગી ઋષિનો આદેશ લઈ અને દશરથજી પ્રસાદ લઈ અને રાજમહેલમાં આવે છે. ત્રણેય માતાઓને બોલાવે છે અને યોગ્યતા પ્રમાણે પ્રસાદનું વિતરણ કરે. ત્રણેય માતાઓ જઠરાગ્નિમાં પ્રસાદને પધરાવે છે. તુલસીદાસજી મહારાજ રામાયણમાં લખે છે, જ્યારથી કૌશલ્યાના ગર્ભમાં હરિ પધાર્યા છે, જા દિન તે હરિ ગર્ભ આય, જા દિન તે હરિ ગર્ભ सकल लोक सुख संपत्ति छाए, सकल लोक सुख संपत्ति छाए, सुख जूत कछुक काल चली गए, सुख जूत प्रभु प्रगटत अवसर भय हूँ, पुनि प्रभु प्रगटत अवसर भय हूँ, जा दिन ते हरि गर्भ आए, जा दिन ते हरि गर्भ आए. જ્યારથી કૌશલ્યાજીના હૃદયમાં ભગવાને પોતાનું તેજ પધરાયું ત્યારથી બધા જ પ્રકારની સંપત્તિ, બધું ઐશ્વર્ય એની વેળે પ્રગટ થવા લાગ્યું. સરયુમાં નિર્મળ જળ વહે છે. કેટલાય ઋષિમુનિઓ આવી અને સરયુને કિનારે શ્યામ સુંદરનું ધ્યાન ધરી અને પરમાત્માના સંકીર્તનમાં લીન બન્યા છે. દિશાઓ બધી સ્વચ્છ બને છે. અયોધ્યાની ગલી ગલીમાં લોકો નાચી રહ્યા છે, જાણે વૈકુંઠ ઉતર્યું હોય. દશરથજીને સુંદર મજાના સપનાઓ આવે, એક પ્રસન્ન ચિત્ત આખો માહોલ, અને કૌશલ્યાજીને સમાધિ લાગે અને બરાબર પંચાંગ અનુકૂળ થઈ ગયું. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ, ચર હર વચર હર્ષ દુધ રામ જન્મ સુખ મૂલ. જોગ લગન ગ્રહ બાર તિથિ ઘડી પલ ચોઘડિયું બધું અનુકૂળ ગોઠવાણું. ધીરે ધીરે સમય વીતે છે. ચૈત્ર મહિના જેવો પવિત્ર મહિનો, અતિ શીત નહીં, અતિ ગરમ નહીં, પાવન કાળ, લોક વિશ્રામા, ચૈત્ર શુક્લ પક્ષ અને નવમી તિથિ, મંગળવાર અને પુનર્વસુ નક્ષત્ર. મધ્યાહન વખતે ભગવાન આદિત્ય નારાયણ બરાબર મધ્યાહને દેવતાઓ બધા આકાશમાં આવી અને પરમાત્માની ગર્ભસ્તુતિ કરી અને તમામ દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા. અને ચૈત્ર સુદ નોમને મંગળવારે બપોરના મધ્યાહન સમયે કૌશલ્યાના ભવનમાં ભગવાન શ્રી હરિ સૌથી પહેલા ચતુર્ભુજ રૂપે પ્રગટા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. આખો ઓરડો પ્રકાશથી આલોકિત થયો. કૌશલ્યાના નેત્ર માથે અંજવાળો આવ્યું. કૌશલ્યાને એમ થયું કે આટલો બધો પ્રકાશ ક્યાંથી? અને કૌશલ્યાજી આંખ ખોલે તો સાક્ષાત ભગવાન ચતુર્ભુજ નારાયણ એની સામે ઊભા છે. કૌશલ્યાજી હાથ જોડી અને પરમાત્માની પ્રાગટ્ય સ્તુતિ કરે છે. ભયે પ્રગટ કૃપા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મકારે મુનિ મનારે અદ્ભુત રૂપ વિચાર લોચન હરિ રામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજસારી ભૂષણ બનમાલા નયન વિશાલ શોભા સિંધુ ખરારી કહું દુઈ કર જોરી સ્તુતિ તોરી કેવી વિધિ કરું અનંત માયા ગુણ જ્ઞાનાતીતયમાના
पुराण बनता करुणा सुख सागर सगर गुण आगर जेहि गावहि स्तुति संता सोममय कलागी जनय अनुरागी प्रगट भय श्रीकंता ब्रह्मांड निकाया निरमित माया ब्रह्मांड निकाया निरमित माया रोम रोम प्रतिवेद हे मम उरसोपासी उपहासी सुनत धीर मति धीर उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि की नहीं चाहे कही कथा सुहाई मात बुझाई जेहि प्रकार सुत प्रेम माता पुनि बोली सोमति डोली माता पुनि बोली सोमति डोली तजहु तात यहरू पाकी जय शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनूठा सुनि वचन सुजाना रोदन खाना होई बालक सुरभू पाए चरित जगावहि हरि पद पावहि तेन करहि भवतु पावहि प्रगट कृपाला दीन दयाला કૌશલ્યાના ભવનમાં પરમાત્માનું ચતુર્ભુજ રૂપે પ્રાગટ્ય કૌશલ્યાની સ્તુતિ કરે ને પરમાત્માએ જ્ઞાનની અનુસંધાન આપ્યું કે માં હું તો તારો પુત્ર બનીને આવ્યો છું. અને કૌશલ્યા દશરથજીએ મનુશત્રુપાના રૂપે નૈમિષારણમાં તપ કર્યું એનું અનુસંધાન ભગવાને આપ્યું. હું તમારી આગળ પ્રગટ થયો, તમે મારી જેવો પુત્ર માગ્યો એટલે હું આવ્યો છું. કૌશલ્યા કે તો તમે વચન ભૂલ્યા છો. મનુષ્યનું બાળક 4 હાથનું ન હોય, 2 હાથનું હોય, તમે 4 હાથવાળા છો, 2 હાથવાળા થઈ જાઓ. ભગવાને 2 હાથ દુરાવ્યા. પછી કૌશલ્યાએ કીધું કે મનુષ્યનું બાળક જન્મે ત્યારે 6 ફૂટનું ન હોય, આવ નાનું હોય, કે જે શિશુ લીલા બાળ લીલા કરો. પરમાત્મા એકદમ બાળક થઈ ગયા. પછી ભગવાન પૂછ્યું કે માં હવે હું કેમ લાગુ, બરાબર લાગુ? કૌશલ્યા કે અમારે મનુષ્યનું બાળક જન્મે ને એટલે તરત રડવા મળે, એટલે હવે તમે રડવા મળો. જેમ જેમ કૌશલ્યા કહેતા ગયા એમ ભગવાન કરતા ગયા. કૌશલ્યાની ભક્તિમાં તાકાત કેટલી કે માની બધી જ આજ્ઞા પરમાત્માને શિરોધાર્ય કરવી પડી. અને ભગવાને એક માયાનો પડદો કૌશલ્યાના માનસ ઉપર મૂક્યો. આગળનું બધું ચરિત્રમાં ભૂલી ગઈ. ભગવાન રડવાની ચેષ્ટા કરે. કૌશલ્યાને એમ કે મારો બાળક રડે, દોડી અને કૌશલ્યા પોતાની ગોદમાં લઈ વિપ્રધેન સુર સંત હિત લીનહ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. અને હવે કૌશલ્યાના ભવનમાં રામ જન્મ થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યામાં કૌશલ્યાજીના ભવનમાં પરમાત્મા રામ રૂપે પ્રગટ્યા છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ એ પ્રેમ પુરુષોત્તમ છે. રામ એ ધર્મયુગ છે ત્યારે કૃષ્ણ યુગ ધર્મ છે. રામ ચરિત્ર છે અને કૃષ્ણ લીલા છે. એટલે રામજી આચાર સંહિતા, આચાર ધર્મને શીખવવા માટે પરમાત્માનું અવતારી કાર્ય છે. દેહ શુદ્ધિ છે, વ્યવહાર શુદ્ધિ છે, સમાજ શુદ્ધિ છે, રાષ્ટ્ર શુદ્ધિ છે. ભરતજીને પાદુકા આપીને ચિત્રકૂટમાં, પછી એને રાજધર્મ શીખ્યો છે. राजधर्म कछु कहूँ गोसाई, भरत मैं तुझे संक्षिप्त में
राजधर्म का प्रकाश देता। तुलसीदास जी महाराज ने एक दोहे में केवल राजधर्म भरत जी को सुनाया। मुखिया मुख सो चाहिए, खान पान सहु एक, पाल ही पोष ही सकल अंग, तुलसी सहित विवेक। उसे राजधर्म कहते। राज करने वाला, शासन करने वाला एक ही होता है। जैसे शरीर में खाने का काम मुख करता है, जो हम खाते हैं मुख मुंह में डालते हैं, चबाता है मुख, परिश्रम मुख करता है, मेहनत मुख को होती है, लेकिन वो सकल रस शरीर के सभी अंगों को पहुंचा देता है। परिश्रम मुख करता है, फलश्रुति दरेक अंग को जिनका रस मिलता है। उसी तरह जो शासन करता है उनको परिश्रम करना चाहिए, मेहनत करनी चाहिए, और जो फल है वो समाज के छोर तक जाना चाहिए। एक एक व्यक्ति को उनका लाभ मिलना चाहिए। वो राष्ट्र धर्म है। એટલે રામનું જે ચરિત્ર છે એ તો આચાર સંહિતા છે। એક પિતા ને પુત્રનો સંબંધ કેવો હોય, ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય, કેવી રીતે રહેવાય, એ શીખવવા માટે પરમાત્માનું। અને રામાયણની કથા તો તમે જાણો છો। અને ભાગવતમાં 7 અધ્યાયમાં છે। અને ભાગવતમાં રામકથા કેવી, એટલે સોયના નાકામાંથી હાથીને પરોવીને બહાર કાઢવો, આટલું બધું અઘરું પડે। એટલે પૂરી કથા તો 9 દિવસે નથી કહી શકતા। રામાયણની કથા 9 દિવસની, અરે મેં 11 દિવસના પ્રયોગ કર્યા છે। 11 દિવસોથી રામકથા શરૂઆતમાં કરેલી છે, પણ 11 દિવસે પૂરી ન થાય। હવે એ મારે તમને 10 મિનિટમાં કેવી, એવી કોઈ જાદુઈ લાકડી નથી મારી પાસે, પણ આચાર સંહિતા છે। ધર્મમાં કોઈ બાંધછોડ નથી કરી। રામે ધર્મને પ્રાધાન્ય આપ્યું છે। કષ્ટ ગમે એટલા ભોગવ્યા। 14 વર્ષના વનવાસ વીઠ્યા। વનમાં ઘણી બધી વિપત્તિઓ પડી। સીતાજીનું હરણ થયું અને હનુમાનજીનું મિલન થાય છે। સીતાજીની શોધ કરે હનુમાનજી। સમુદ્ર માથે સેતુ નિર્માણ કરી ભગવાન શિવની પ્રતિષ્ઠા, રામેશ્વરની પ્રતિષ્ઠા કરી અને રીંછ વાનરના સૈન્ય સાથે ભગવાન લંકામાં જાય। અને એમાંય તે રાવણનું હિત થાય એવી કોશિશ કરી છે। રાવણનું અહિત નથી। આપણે હમણાં સ્તુતિ કરીને કૌશલ્યા હિતકારી, તો શું રામ કૌશલ્યાના હિત માટે જ આવ્યા? ના ના, એવું નથી। કૌશલ્યાના હિત માટે આવ્યા છે। અને અંગદને રાવણની સભામાં મોકલે કે અંગદ જો રાવણને સમજાવ, અને જો સીતા આપણને પાછી સોંપી દે તો આપણને યુદ્ધ કરવામાં રસ નથી। ત્યારે રામ બોલ્યા કે અંગદ તું રાવણની સભામાં એવી વાત કરજે કે કાજ હમાર તાસુ હિત હોય, આપણું કામ થાય ને એનું હિત થાય। રામ કૌશલ્યાનું હિત કરે અને રામ રાવણનું હિત કરે। પરમાત્મા કોઈનું અહિત કરતા જ નથી। એટલે શિવ પ્રતિષ્ઠા કરી અને લંકામાં જાય છે। અને રાવણ ન સમજ્યો, એની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી, એટલે યુદ્ધ અનિવાર્ય થયું। સીતાજીને પુનઃ પ્રાપ્ત કરે, રાવણના આખા કુળનો ઉદ્ધાર કરે। પુષ્પક વિમાનમાં ભગવાન લક્ષ્મણજી સીતાજી મિત્રો સાથે અયોધ્યામાં આવે અને અયોધ્યાની ગાદી ઉભા થઈ। ગુરુ વશિષ્ઠજીના વેદ મંત્રથી અને બ્રાહ્મણોના આશીર્વાદથી રામજીના ભાલ પ્રદેશમાં રાસ તિલક કરવામાં આવે અને અયોધ્યાના રાજાની, આખા વિશ્વના રાજા રામ બને છે। અયોધ્યાના લોકો નાચે છે। જે સપનું, જે ચિત્ર 14 વર્ષ પહેલા જોવાનું હતું પણ વિધાતાએ 14 વર્ષ પાછું ઠેલાવી દીધું અને એ વિકટતાને પાર કરી અને પુનઃ પાછા રામ ગાદીએ બેઠા। અને પછી તો ચારે ભાઈઓને ત્યાં 2 પુત્રો થાય છે। રામને ત્યાં 2 દીકરા, લવકુશ એમ ભરતજીને ત્યાં। અને એ પછી ભગવાન 10,000 વર્ષ આ ધરતી માથે રાજ કર્યું અને 8 ભાઈની વચ્ચે રાજ્યની સંપત્તિનું વિભાજન કરી અને ભગવાન પોતાના ધામમાં જાય। પછી 8 પેઢી સુધી રઘુવંશના નામ મળે છે। 8 પેઢી સુધી રામના દીકરા, એના દીકરા,
સુધમ્ન કરી અને છેલ્લો રાજા છે અયોધ્યાની ગાદીનો. હવે સુધમ્ન રાજા હિમાલયમાં ઘોડો લઈ અને વિહાર કરવા જાય, એમાં ભગવાન શિવ અને પાર્વતીનો એક બગીચો છે જે કેવલ શિવ પાર્વતીના વિહાર માટે જ છે, એમાં બીજા કોઈને પણ જવાતું નથી ને જવાની મનાઈ છે. એ આ સુધમ્ન રાજાને ખબર નહીં, એટલે સુધમ્ન રાજા ઘોડા સહિત અંબિકાવનમાં પ્રવેશ કરે. હવે જેવો અંબિકાવનમાં ગયો એટલે પુરુષમાંથી સ્ત્રી થઈ ગયો ને ઘોડો થઈ ઘોડી થઈ ગઈ. એટલે જોવે તો હું સ્ત્રી થઈ ગયો એટલે થોડોક શરમાણો ને પછી તો એને સપ્તઋષિ મળે ને સપ્તઋષિએ કીધું કે આ તો શિવ અને પાર્વતીનો બહુ અંગત વિહાર સ્થાન છે, આમાં કોઈને પણ જવાની મનાઈ છે. તો હવે હું શું કરું, મારે પાછું પુરુષ થવું હોય તો કે શિવ આરાધના કર, ભગવાન શિવ કૃપા કરે ને તને ફરી પાછો પુરુષ બનાવે. એટલે સુધમ્ન રાજા શિવ આરાધના કરે ને શંકરે કીધું કે ભાઈ હું તને મદદ કરું પણ 50%, કારણ કે બગીચો મારો એકલાનો નથી, પાર્વતીનો છે ને તે અપરાધ પાર્વતીનો કર્યો છે, એટલે હું તને 50% રાહત આપું, તું 1 મહિનો પુરુષમાં રહીશ અને 1 મહિનો સ્ત્રીમાં રહીશ. પછી સુધમ્ન રાજા 1 મહિનો પુરુષના રૂપમાં હોય, 1 મહિનો સ્ત્રીના રૂપમાં હોય. અને સ્ત્રી રૂપમાં હોય છે ત્યારે ચંદ્રમાની એની ઉપર દ્રષ્ટિ પડે છે અને એમાંથી એને પુત્ર થાય છે પુરુરવા નામનો. પુરુરવાને ત્યાં પુત્ર થાય અયાતિ રાજા, અને અયાતિને ત્યાં 5 પુત્રો થયા છે, એમાં યદુ કરીને એનો 5મો દીકરો છે. અને એ યદુ રાજા પછી જે વંશ ચાલ્યો એને યદુ વંશ કહેવામાં આવે. અને આ બધા ચંદ્રવંશી ક્ષત્રિયો છે. જનક રાજા ચંદ્રવંશી છે, વિશ્વામિત્ર ઋષિ એ પણ ચંદ્રવંશી ક્ષત્રિય જ છે. સૂર્યવંશી ક્ષત્રિયો ખાલી સરયુને કિનારે રહેતા, યમુના કિનારે બધા ચંદ્રવંશી ક્ષત્રિયો. અને એમાં એક સુરસેન કરીને રાજા યમુના કિનારે છે, અને સુરસેનના નામ ઉપરથી આખા પ્રદેશને સૌર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું. મથુરા નામ તો પછી પીડ્યું, મથુરા હમણાં નહોતું. એ સુરસેનને ત્યાં એક પુત્ર થાય છે ઉગ્રસેન, અને ઉગ્રસેનને ત્યાં એક પુત્ર થાય છે કંસ. દેવકી કંસની સગી બેન નથી, કંસની કાકાઈ બેન છે, ચચેરી બેન છે, દેવક રાજાની દીકરી છે. હવે દેવકી માતાના લગ્નનો સમય છે. કંસ એમ કીધા કરે કે બહુ મોટો તો રાજા પસંદ કરજે, જેની આગળ મોટું રજવાડું હોય, હું તને ઘણો કરિયાવર આપીશ. એમાં દેવકી માતા રાત્રે સૂતા હોય, સપનામાં નારદજી આવી, નારદજીએ દેવકી માતાને સપનામાં કીધું કે તારે કોઈ પણ જીવની માં થવું હોય તો ગમે તે રાજા સાથે લગ્ન કરજે, પણ તારે નારાયણની માં થવું હોય, ભગવાન વિષ્ણુની માં થવું હોય તો વસુદેવને છોડીને કોઈ સાથે લગ્ન કરતી નહીં, કારણ કે ભગવાન શ્રી હરિ વસુદેવને ત્યાં અવતાર લેવા.